નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. મુદ્દો છે પોરબંદરમાં ખુલેલી દારૂની દુકાન વિશેનો. દારૂબંધી અને દારૂની છૂટછાટ એ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે. એટલા માટે તેની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે તેને લઈને ખૂબ વિગતે બધા જ વાતો કરે છે. તો પોરબંદરમાં જે દારૂની દુકાન ખુલી રહી છે ને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટછાટ આપી હતી તે વિશે અને પોરબંદરમાં અત્યારે જે દુકાન ખુલી છે તે વિશે પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ, પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ છે અને ત્યાં દુકાન ખુલવી એ એવું લાગે છે કે હવે એમાં મર્યાદા મુકાઈ રહી છે એવું મારું માનવું છે. તમે કહો. હવે ગાંધીજીની જન્મભૂમિ છે અને ત્યાં દારૂની દુકાન ખુલે એટલે મર્યાદા મુકાઈ ગઈ છે એવો તારો સવાલ છે. હા, તો અમદાવાદ ગાંધીની કર્મભૂમિ રહી છે અને અમદાવાદની અંદર 24 દુકાનો છે. તો અમદાવાદમાં મર્યાદા મુકાઈ ગઈ ના, એટલે ગુજરાત આપણું ડ્રાય સ્ટેટ આખું છે. આમ તો ગુજરાતભરમાં આટલા વખતથી દારૂબંધી જ છે. અમદાવાદમાં વેચાઈ રહી છે તમે એમ કહો છો, પણ એક સમયે જો પોરબંદરમાં અત્યાર સુધી જો નથી વેચાતું તો શું કામ ચાલુ કરવાની જરૂર? શું કામ? તું વાત કરે છે કે અમદાવાદમાં વેચાય છે, તો ગુજરાતમાં 72 દુકાનો છે. આખા એ પણ ગાંધીનું જ ગુજરાત છે. તો ગાંધીના ગુજરાતમાં 72 દુકાનો છે અને હવે 73મી ખુલી છે. એટલે ગુજરાતે ગાંધીનું છે અને પોરબંદર ગુજરાતનો હિસ્સો છે. હવે ગાંધીની જન્મભૂમિમાં એક દુકાન ખુલી છે, એને લઈને ચર્ચા શરૂ થઈ છે અને તારા જેવા મિત્રો જે છે એને એવું લાગે છે કે મર્યાદા મુકાઈ ગઈ છે. મને એવું લાગે છે કે ગાંધીએ દારૂ સિવાય પણ ઘણું બધું કહ્યું છે. કહ્યું જ છે. ગાંધીએ એ સારો માણસ થવાનું પણ કહ્યું છે. ગાંધીએ પ્રામાણિક રહેવાનું પણ કહ્યું છે. ગાંધીએ શાસક કેવો હોવો જોઈએ એના વિશે પણ વાત કરી છે. ગાંધીએ હિન્દુ કેવો હોવો જોઈએ, મુસલમાન કેવો હોવો જોઈએ, ગાંધીએ ઘણું બધું કહ્યું છે. તો મને તું કિરણ એ સમજાવ કે ગાંધીએ બહુ બધું કહ્યું છે તો આપણે માત્ર ગાંધીનો દારૂ જ કેમ પકડી રાખ્યો છે? હા, એટલે દારૂ એટલા માટે ખાલી કે ભાઈ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે. મારો મતલબ તો એટલા પૂરતો છે. એને મોરાલિટી સાથે તો જોડવાનો કોઈ સવાલ નથી આવતો દારૂનો, કારણ કે ગાંધી પોતે જ એવું કહે છે કે ભાઈ દારૂ પીનારો જે છે એ કંઈ મોરાલિટીની રીતે ડાઉન હોય એવું ગાંધીજી માનતા નહોતા. એટલે ખાલી કાયદા વ્યવસ્થા પૂરતી જ મારી વાત છે. હવે કાયદા વ્યવસ્થાની રીતે તમે વધારે જાણતા હશો એટલે તમે એના ઉપર જ ચર્ચા કરીએ. પહેલાં તો ગાંધી સાથે જ ચર્ચા કરીએ. ગાંધીને લઈને મને એવું લાગે છે કે ગાંધીના નામે આપણે દંભ બહુ કરીએ છીએ અને ગાંધી એ દંભી માણસ નહોતો. હા, ગાંધી જે કંઈ કહીને ગયા એમાં દંભ નહોતો. ગાંધી જેવો છે એવો તમને દેખાયો, ગાંધી જેવો છે એવું એણે લખ્યું અને ગાંધી પારદર્શક માણસ, દંભરહિત માણસ. પણ આપણા દેશમાં, આપણા ગુજરાતની અંદર આપણે ગાંધીના નામે જે દંભ કર્યો એ અતિશય કર્યું ને એમાં એક દારૂબંધી દંભ છે. કેવી રીતે? હવે વાત કરીએ કે તમારે ગુજરાતમાં 1960થી દારૂબંધી લાદવી હતી તો લાદી દીધી. દારૂનું નુકસાન છે, ચોક્કસ છે. તમારે દરેક બોટલ ઉપર લખવું પડે છે કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનો અર્થ ગાંધીએ ન કહ્યું હોત તો પણ દારૂ નુકસાન કરે છે. પણ તમે 1960થી વાતને જોડી દીધી અને વારંવાર જ્યારે જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે તમે એવું કહી દીધું કે ગાંધીનું ગુજરાત છે માટે દારૂબંધી છે. હવે ગુજરાતની દારૂબંધી કેવી છે તને પણ ખબર છે, મને પણ ખબર છે. અહીંયા પેટ્રોલની લાઇનમાં માણસને ઊભા રહેવું પડે છે, ગેસની લાઇનમાં માણસને ઊભા રહેવું પડે છે. દારૂ માટે લાઇન નથી લાગતી, દારૂ ઘરે પણ મળી જાય છે. તો સરકાર કરતાં પણ વધુ સારી વ્યવસ્થા બુટલેગર પૂરી પાડે છે. હું દારૂની હિમાયત કરતો નથી, પણ જે વાસ્તવિકતા છે તમારે સ્વીકારવી પડશે. ગિફ્ટ સિટીમાં બહુ વર્ષો પહેલાં મને યાદ છે એક સમારંભમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એવું કહ્યું હતું કે ગુજરાતમાં વિદેશી રોકાણકારો કેમ નથી આવતા? તો વિદેશી રોકાણકારો એવું કહે છે કે તમારા ગુજરાતમાં દારૂ નથી મળતો.
એટલે દારૂની કાયદેસરતા છૂટ નથી, માટે રોકાણકારો નથી આવતો, આવો એક મત હતો. ત્યારે નરેન્દ્ર મોદી એનો વળતો જવાબ એવો આપ્યો હતો કે રોકાણકારો આવે તો નારિયેળ પાણી પીવે, પણ આ કાયદામાં હું કોઈ છૂટછાટ નહીં આપું. આ નરેન્દ્ર મોદીનો જે તે વખતનો મત હતો. ક્રમશઃ મતમાં ફેરફાર આવ્યો, જે આપણે જોયું. અને ગાંધીનગર, જે પણ ગાંધીનું જ ગુજરાત છે, ગાંધીના નામનું એક નગર છે, ત્યાં ગિફ્ટ સિટીમાં તમે રેસ્ટોરન્ટમાં બેસીને, જો તમે ગુજરાત બહારના છો કે વિદેશના છો, તો તમે રેસ્ટોરન્ટમાં બેસીને દારૂ પી શકો છો. એ સરકારે વ્યવસ્થા ઊભી કરી. હું દારૂની તરફેણ પણ કરતો નથી અને દારૂમાં છૂટ આપવામાં આવે એનો વિરોધ પણ કરતો નથી. હવે તારો સવાલ છે, પોરબંદરમાં દુકાન ખુલી. આ દુકાન એટલે પેલી કરિયાણાની દુકાન જેવી નથી કે તું પણ લઈ આવે ને હું પણ લઈ આવું, દર્શીલ પણ લઈ આવે. આ દુકાન એટલે માત્ર જેની પાસે હેલ્થ પરમિટ છે. આપણે ત્યાં દારૂની પરમિટ નથી મળતી, આપણે ત્યાં હેલ્થ પરમિટ મળે છે. એવા લોકોને, અથવા જે લોકો વિદેશથી આવે છે, હવે પોરબંદરમાં તો વિદેશથી ઘણા બધા લોકો આવે છે, જેના પાસપોર્ટ ઉપર એમને લીકર પરમિટ મળી શકતી હતી, પણ તો ત્યાં દુકાન જ નહોતી. તને આશ્ચર્ય થશે કે દુકાન તો હજી ખુલી નથી, પણ પોરબંદરના નાગરિક હોય એવા 1500 પોરબંદરમાં રહેનાર નાગરિક પાસે હેલ્થ પરમિટ હતી. અચ્છા, એટલે દુકાન નહોતી પણ પરમિટ હતી. એનો અર્થ એનું નજીકનું સેન્ટર એમને મને એવું લાગે છે કે રાજકોટ પડતું હશે, જ્યાં લીકર શોપ છે, સરકારી લીકર શોપ. તો એને પોરબંદરથી રાજકોટ લીકર લેવા આવવું પડતું હતું. એટલે 1500 લોકો એવા હતા ત્યાં ઓલરેડી. એ નગરમાં, ગાંધીની જન્મભૂમિમાં એવા લોકો 1500 હતા કે જેમને એમણે અરજી કરી હતી કે અમારી તબિયત બહુ ખરાબ છે, અમે દારૂ નહીં પીએ તો મરી જઈશું, એટલે અમને તમે હેલ્થ પરમિટ આપો. ને સરકારે આપી. આ હેલ્થ પરમિટ ઉપર આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, એટલે હું એ વાતને દોહરાવતો નથી. આ 73મી દુકાન ખુલી છે. તો ગાંધી સાથે દારૂને ન જોડવો જોઈએ. જેને નથી પીવો એ ન પીવે, જેને પીવો છે પીવે. મૂળ વાત એવી છે કે દારૂને લઈને શું નુકસાન છે એના ઉપર આવીએ તો આપણે ત્યાં દારૂ બંધી આપણે જે રાખી છે, અને દારૂબંધી કાગળ ઉપર જ રહી છે. એના કારણે એવું છે કે હલકી ગુણવત્તાનો દેશી કે અંગ્રેજી દારૂ બને છે. આ મુદ્દે અલ્પેશ ઠાકોર, જે પહેલાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો નહોતા, ત્યારે એમણે બહુ મોટી મુવમેન્ટ કરી હતી, આંદોલન કર્યું હતું, જન આંદોલન થયું હતું. અને વાત સાચી છે કે એક જે જ્ઞાતિમાંથી આવે છે ત્યાં અનેક સ્ત્રીઓ, એટલે હજારોની સંખ્યામાં સ્ત્રીઓ વિધવા થઈ છે, કારણ કે એમનો પતિ દારૂ પીને કારણે મૃત્યુ પામ્યો છે નાની વયમાં. તો નુકસાન ચોક્કસ છે, પણ એને ગાંધી સાથે જોડીને આખી ઘટના ને આપણે અલગ રીતે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ગાંધી સાથે તમે દારૂને જોડો એટલે તમે દંભ શરૂ કરો છો. બરાબર, કઈ વાંધો નહીં. હવે આપણે એનાથી વાત, મને કોઈ વાંધો નથી. હા, તું કે કઈ વાંધો નહીં. હવે વાત થોડી આગળ વધારી કે જ્યારે તમે દારૂની આવી આંશિક છૂટછાટ જેની હેઠળ 73 દુકાનો ખુલી છે, તો આ હું જે માનું છું એ બધી અંગ્રેજી જે કહેવાય છે એ વિદેશી દારૂ, ઇન્ડિયન મેડ ફોરેન લીકર, ભારતમાં બનતું વિદેશી દારૂ. હા, એટલે જ્યાં દેશી દારૂ ક્યાંય ના, દેશી દારૂ વેચવાના આપણી પાસે ઠેકા નથી. એટલે જ્યાં દારૂની છૂટછાટ છે ત્યાં બંને દારૂ ખુલ્લેઆમ મળે છે. અહીંયા આપણા ત્યાં પછી એક વર્ગ એવો છે જેને પોસાતો નથી પેલો, અને જે આ પીવા માંગે છે, એટલે એ તો વંચિત રહેશે જો આપણે એ રીતે વાત કરીએ જેનો પીવાનો છે પીવો જોઈએ. તો આ સવાલ છે. એટલે દુકાનોની, સરકાર જેટલી દુકાનો ચલાવે છે અથવા જેમની પાસે હેલ્થ પરમિટ છે એની કરતાં તો મને એવું લાગે છે કે 100 ગણા લોકો દારૂ પીવે છે, હેલ્થ પરમિટ નથી એવા લોકો. હવે જેની પાસે હેલ્થ પરમિટ નથી એ બુટલેગર પાસેથી દારૂ પીવે છે, કાં અંગ્રેજી દારૂ પીવે છે, કાં દેશી દારૂ પીવે છે. દેશી દારૂ પીનારનું પ્રમાણ મને એવું લાગે છે કે ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં છે, અને બહુ જોખમી છે. એક સમય હતો કે ખાસ કરી આદિવાસી વિસ્તારમાં મહુડાનો દારૂ બને છે, ઘણા બધા લોકો બનાવે છે સેલ્ફ કન્ઝમ્પશન માટે, પણ એમાં પ્યોરિટી છે, એમાં કોઈ કેમિકલ એ લોકો નથી નાખતા. પણ જે લોકો દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવે છે, અહીંયા ડિમાન્ડ એટલી છે
કે એને આથો આવવા માટે લગભગ 24 થી 48 કલાકનો સમય જોઈએ, જો પ્રોપર દેશી દારૂ બને તો. પણ એટલો સમય નથી, એટલે તમે 8-10 કલાકમાં દારૂ બનાવવા માટે એની અંદર કેમિકલ પ્રોસેસ કરો છો, એમાં ઊંઘની ગોળીઓ મોટા પ્રમાણમાં નાખો છો, અને એ ઘાતક છે અને માણસો મરી જાય છે. આપણે ત્યાં અનેક વખત ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયા છે, બરાબર છે. તો એ પ્રમાણ બહુ વિશેષ છે. અને જે લોકો અંગ્રેજી દારૂ પીવે છે એ પડોશી રાજ્યોમાંથી અહીંયા ટ્રકો આવે છે, જેને આપણે રોકી શકી નથી, કારણ કે અહીંયા પીનારો અને વેચનારો બે રાજી છે. બરાબર. એટલે તમારું મતે આની સાથે કાયદા વ્યવસ્થાને કોઈ લેવા દેવા નથી? આ જો જે લોકો પીવાનો વર્ગ છે એની સાથે કાયદા વ્યવસ્થાની કોઈ લેવા દેવા નથી? હવે આવીએ ને એ વાત ઉપર. કારણ કે આ તો દમની જ વાત કરી છે. હવે તારો જે કાયદો ને વ્યવસ્થા, ગુજરાતના બહુ મોટા લોકો, બહુ મોટી બહોળી સંખ્યામાં લોકો એવું માને છે કે દારૂબંધી ને કારણે કાયદો ને વ્યવસ્થા છે, બરાબર છે. એવી ધારણા છે. અહીંયા મેં દારૂ પીનાર માણસને જોયો છે. દારૂ પીનાર માણસ વધારે કોન્શિયસ છે. કેમ? તો એને ખબર છે કે દારૂ પીવો અહીંયા ગેરકાયદેસર છે. એટલે 100 લોકો દારૂ પીવે છે, એમાંથી 95 લોકો ધમાલ કરતા નથી. 95 લોકો એવા છે કે જે નિયંત્રણ ખોતા નથી. એમને ખબર છે. પહેલી વસ્તુ એવી છે કે દારૂ ગેરકાયદેસર છે, એમને ખબર છે. અને સૌથી અગત્યની વસ્તુ, ગુજરાતમાં દારૂ સામાજિક રીતે સ્વીકાર્ય નથી. કેટલા રાજ્યો એવા છે આપણે ત્યાં, રાજસ્થાન કે પંજાબ જેવા, જ્યાં લગ્ન પ્રસંગે દારૂ પીરસાય છે. અમુક જ્ઞાતિઓ ગુજરાતમાં પણ એવી છે જેમાં લગ્ન પ્રસંગે દારૂ પીરસવામાં આવે છે. પણ મોટા ભાગના સમાજ કે જ્ઞાતિઓ ગુજરાતમાં સામાજિક રીતે દારૂને સ્વીકારતા નથી. એટલે પહેલાં તો જે પીનારો છે એને કાયદાનો ડર લાગે છે, અને બીજું સામાજિક સ્વીકાર્યતા નથી, માટે સમાજને ન ખબર પડે એનું પણ એ ધ્યાન રાખે છે. એટલે દારૂ પીનાર માણસ કાયદોને વ્યવસ્થા બગાડે છે એ 95% કિસ્સામાં સાચું નથી. પહેલી વસ્તુ. હવે આપણે આવીએ કે જે દારૂની છૂટ છે. બીજી વાત, કદાચ તું મને પ્રશ્ન પૂછીશ, પણ એની પહેલાં હું તારો સવાલ તને કહી દઉં કે સ્ત્રીઓની સલામતી દારૂ સાથે સંકળાયેલી છે. ગુજરાતમાં છોકરી 2 વાગે નીકળે છે. કેમ? તો કે અહીંયા દારૂબંધી છે ને માટે નીકળે છે. તો ભારતનું પાટનગર, આર્થિક પાટનગર એટલે મુંબઈ, આર્થિક રીતે આપણું એ પાટનગર છે. ભલે પાટનગર દિલ્હી હોય, પણ આર્થિક નગરી આપણી મુંબઈ છે. માયાનગરી પણ આપણે એને કહીએ છીએ. મુંબઈમાં નાઇટ શિફ્ટમાં, મુંબઈમાં દારૂ છૂટ છે. લોકો ઘરે પણ પી શકે છે, બહારમાં પણ પી શકે છે. મુંબઈની નાઇટ શિફ્ટમાંથી રોજ રાત્રે 20 લાખ છોકરીઓ નોકરીમાંથી છૂટે છે. અને ત્યાં રાત્રે છૂટેલી છોકરી સાથે કોઈ દુર્વ્યવહાર થતો નથી. આ ડેટા છે, હવામાં વાત નથી. તો મુંબઈમાં એ સ્ત્રીઓની અસલામતીના રિપોર્ટ તે જોયા કે રાત્રે છોકરીઓ નીકળી નોકરી ઉપરથી અને દારૂ પીનાર લોકો એની સાથે જબરજસ્તી કરી કે દુર્વ્યવહાર કર્યો. ના, એવું મુંબઈમાં પ્રમાણમાં સેફ છે. મુંબઈ સેફ છે. કેમ? દારૂ છે તો સેફ કેવી રીતના થયું? તમે એવું કહો છો ગુજરાત સેફ એટલે છે કે અહીંયા દારૂ નથી, પણ દારૂ કદાચ એવું હું કહીશ કે મુંબઈ કરતાં પણ વધુ દારૂ ગુજરાતમાં પીવાય છે. એટલે દારૂને અને સલામતીને કોઈ નિસ્બત નથી. હવે તમે પોલીસનું રિપોર્ટિંગ, ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે, તો પોલીસ શું માને છે આ પૂરા કિસ્સામાં કે ભાઈ આ હોવું જોઈએ, નહીં હોવું જોઈએ? એમનું શું, તમે જેટલા લોકો જોડે, જેટલા ઓફિસર જોડે કે પોલીસના બીજા અધિકારીઓ સાથે વાત કરી હોય, દારૂ બંધ થાય ને તો સાવ જમીની ભાષામાં વાત કરું તો પોલીસને મુશ્કેલી થઈ જાય. દારૂ ખુલ્લો થઈ જાય તો સરકાર કાલે અચાનક સ્વપ્નો આવે સરકારને કે ભાઈ બહુ થયો આ દંભ, ચાલો બંધ કરો. આપણે ગુજરાતમાં હવે દારૂબંધી નથી રાખવી, ખુલ્લો કરી નાખો, જેને પીવું હોય પીવે, ના પીવું હોય ના પીવે. લોકો એવું કહે છે કે દારૂબંધી થઈ જાય ને તો લોકો વધુ પીવે, એવું એક તર્ક છે ને. પણ હું એવું કહું છું કે અહીંયા ચાની છૂટ છે તો તું 40-50 કપ ચા પી જાય? નથી પીતો.
એવી રીતે જે રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં દુકાનો ખુલ્લી છે એટલે માણસ કે ઢેંચ નથી કરતો. આ એક માનસિકતા ખોટી છે. કોઈકને 1 પેગે ચડે છે, કોઈકને 2 પેગે ચડે છે, કોઈકને 5 પેગે ચડે છે, પછી એ નથી પી શકતો. અને એને ખબર છે કે મને મળવાનું છે જ્યારે પીવું છે ત્યારે. તો એને ગુજરાતની અંદર કેવું, એટલે કેમ લોકો આઉટ થઈ જાય છે કે આપણે બંને એક બોટલ લાવ્યા, એક તો સંતાડીને લાવ્યા, બુટલેગર પાસેથી લાવ્યા, કોઈને ખબર ના પડે એનું ધ્યાન રાખ્યું. હવે આપણે 2 પીધું, પછી અડધું વધ્યું, તો અડધું ક્યાં લઈ જવાનું? ઘરે તો લઈ જવાય નહીં. એટલે પી લો તો કે આને પાછું ઢોળી દેવાય નહીં, કારણ કે દારૂ ઘી કરતાં મોંઘો. એટલે પી જાઓ, અને પી જાઓ એટલે આઉટ થઈ જાઓ. તો માણસો એટલે અહીંયા આઉટ થાય. પણ જેને ખબર છે કે અહીંયા મળવાનું છે તો એ ઢેંચતો નથી. તો સવાલ એવો છે કે પોલીસ શું માને છે? પોલીસને તો દારૂબંધી છે એની મજા આવે છે, કારણ એમનો આર્થિક કારોબાર દારૂ ઉપર ચાલે છે. બીજા રાજ્યોની સરખામણીમાં માણસ ફરિયાદ લખાવવા જાય ત્યારે પોલીસ ફરિયાદ લખતી વખતે બહુ માથાકૂટ નથી કરતી, પૈસાની માગણી મહદઅંશે નથી કરતી. એનું કારણ એવું છે કે પોલીસને દારૂમાંથી સફિશિયન્ટ મળી રહે છે, અને સફિશિયન્ટ મળી રહે છે માટે એમને દારૂબંધી હોય તો જ મજા આવે. દારૂબંધી જો ગુજરાતમાંથી હટી જાય તો પોલીસ કરશે શું? કારણ કે પગારમાં ચલાવવાની આદત તો લાંબા સમયથી જતી રહી. મોટા ભાગ બધાની ગઈ છે એવું નથી કહેતા આપણે, નહીં તો પાછા કોઈક નમૂના ઊભા થઈ જશે કે ભાઈ અમે દારૂના પૈસા નથી લેતા. તમે ના લેતા હોય મહાન માણસો છે, પણ જે લે છે એને તો ઘર પગારથી ચલાવવું પડે ને પોલીસે, તો બહુ અઘરું થઈ જાય. પણ બીજો એક આમાં સવાલ એવો આવે છે કે અર્થતંત્રમાં અત્યારે જે પૈસો ફરે છે એમાં દારૂનો પૈસો નથી, આપણે એવું માનીએ, કારણ કે જે પહેલો પૈસો હશે એ તો ગેરકાયદેસર દારૂ છે એટલે ગેરકાયદેસર પૈસો હશે, એનો કેશ વ્યવહાર થતો હશે. પણ એક વખત દારૂ જો ઓફિશિયલી આવી જાય, કાં તો મુક્તિ મળી જાય, છૂટછાટ પૂરી રાજ્યમાં મળી જાય, તો પછી એ અર્થતંત્રમાં એવો નશાનો પૈસો આવે, પછી એનાથી એક અર્થતંત્ર એની એક અર્થતંત્ર હલવા લાગે. ના, હલવા ના લાગે, દારૂના પૈસા હલવા ના લાગે, પણ એ અર્થતંત્રનું એક સાયકલ બની જાય, પછી તમે એમાંથી નીકળી ના શકો. અને એમાં તમે જેમ કહો છો એ કે ભાઈ તમે દારૂ કોઈ પણ જે પીતા હોય એ લોકો એવી રીતે પ્રમાણમાં પીવે, પણ જે યંગસ્ટર હોય, જે 18 વર્ષથી ઉપરના હોય, એ લોકો જ્યારે શરૂ કરે, એમને ખબર હોય કે ભાઈ સામે દુકાન છે, તો પછી એ મુશ્કેલીવાળો મામલો ના બને. તો અત્યારે નથી પીતા, તારું કેવું એવું છે? ના, અત્યારે એમની જોડે ઓપ્શન આંખે દેખાય એવું નથી. હા, પણ એટલે જ વધારે પીવે છે. ઓપ્શન જો એમને મળ્યા સામે નજર સામે, બરાબર છે, તો ખબર છે મળશે જ. પણ ઓપ્શન નથી એટલે જાહેરમાં દેખાતું નથી, દુકાન દેખાતી નથી, માટે બુટલેગર પાસે લાવે છે, અને બુટલેગર પાસે લાવીને પીવે છે. એક તો ખરાબ દારૂ આવે છે, એટલે પાછું કોઈ એવું ના કહે કે તમે નવજીવનમાં દારૂની તરફેણ કરો છો, પણ આ વાસ્તવિકતા તમારે સ્વીકારીને ચાલવી પડશે. બરાબર છે, બરાબર છે. અહીંયા માત્ર આપણે એના મેરિટ્સની ચર્ચા કરી રહ્યા છીએ, દારૂનું પ્રમોશન નથી કરતા. પણ યંગસ્ટરને તો તમે એવું પણ કહો છો કે એને બોર્ડ મારેલા તમે પાનની દુકાને કે 18 વર્ષથી નીચેના ને બીડી સિગરેટ તમાકુ મળશે, નહીં તો નથી મળતી. કિરણ, આ દરેક માણસે પોતાના બાળકનું કે પોતાનું, હું પણ મારું નક્કી કરવું પડશે. આ વિષય સરકારનો કે આ વિષય ગાંધી સરદારનો નથી. દારૂ પીવાથી મારા શરીરને નુકસાન થાય છે તો મારે જ નક્કી કરવું પડશે ને. હું છૂટ આપું કે ન આપું, એટલે રાજ્ય સરકાર છૂટ આપે કે ન આપે એ ગૌણ વિષય છે. એને બધાને તમે ગાંધી સાથે જોડી દો કે બધાને સરકાર સાથે જોડી દો. હું એવી પણ હિમાયત નથી કરતો કે છૂટો કરતો. આપણે શંકરસિંહ વાઘેલા છે, એ મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ નહોતા બોલ્યા આવું છૂટું કરતો, પણ હમણાં બહુ બધા જગ્યાએ ઇન્ટરવ્યૂ આપે છે ને એમની રીલ ખૂબ નંબર આપે છે, કારણ કે લોકોને ગમે છે. બાપુ એવું કે દારૂ છોડ દેવો જોઈએ, દમ ચાલે છે, પણ એ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કરી નાખ્યું હોત તો બરાબર છે. પણ બીજું એવું છે કે દારૂ છોડવો છે માની લો સરકાર, તો એ છોડવાની હિંમત પણ હોવી જોઈએ. અને તમે ગાંધીના નામે દંભ કરી નાખ્યો, હવે તમે છોડી દો, ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દો, તો લોકો તમારી ટીકા કરશે, એની બીક લાગે છે, એટલે તમે નથી છોડતા. હવે આ તમે દંભની વાત કરો છો ને, તો આપણે દંભને જ કહીએ કે દંભથી આટલા મોટા રાજ્યની વ્યવસ્થા થોડીક બી જો 10% બી સચવાતી હોય તો એ દંભ ચાલુ રાખો. ચાલુ રાખો. દંભથી કાયદો અને વ્યવસ્થા જળવાતું હોય
તો આપણે બધી જગ્યાએ દંભ કરો, અહીંયા પણ આપણે દંભ કરીએ બે જણા, સરકાર પણ દંભ કરે, લોકો દંભ કરે, અને પીનારો પણ એવું કહી દે કે ના દારૂ બહુ ખરાબ છે ને અમે નથી પીતા. હા, ઓકે. તો એટલે મને ખાલી એવું એ અને સવાલ પેલું પણ દંભ ચાલુ રાખો કે મર્યાદા રાખો, એવું આપણે બોલતા રહેવાનું કે પોરબંદરમાં દારૂની દુકાન ખોલી બહુ જ ખરાબ થયું, ગાંધીનું અપમાન થયું, એવું પણ આપણે બોલતા રહેવાનું. હવે ખાલી એક સવાલ એવો છે કે ભાઈ ભૂતકાળમાં કયા, તમે જેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરી એમ ભૂતકાળમાં કોઈ એવા છે કે ભાઈ જેમણે એવું, શંકરસિંહ વાઘેલાની તમે વાત કરી પણ એ પદ ઉપર નહોતા પછી વાત કરી રહ્યા છે, તો બીજા એવા કોઈ હતા કે ભાઈ જેને એવું હતું કે ભાઈ આ દારૂબંધીમાં વધારે રાજ્યમાં દારૂ વેચાય છે પણ આપણે ખાલી દમ કરીએ છીએ, તો એવું રાજનેતાઓ કોઈ માનતા હોય એવું? ના, એવું તો શંકરસિંહ સિવાય તો કોઈ હિંમત કરી હોય એવું એવું નથી. ધ્યાનમાં નથી. પણ કેશુભાઈ પટેલની સરકાર હતી અને નશાબંધી મંત્રી ફકીર વાઘેલા હતા, ત્યારે એક એવો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે આપણે ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ પકડીએ છીએ, એટલે વિદેશી દારૂની વાત છે, અલગ અલગ બ્રાન્ડનો, મહારાષ્ટ્રથી, પંજાબથી, હરિયાણાથી, મધ્યપ્રદેશથી. આપણી ભૌગોલિક સ્થિતિ એવી છે કે આપણે આસપાસ તમામ રાજ્યો વેચે છે, બરાબર છે. એટલે દમણથી આવે અને લોકો દમણીઓ દારૂ કહે છે. મને ખબર નથી પણ લોકો એવું કહે છે કે દમણમાં પાણી બરાબર નથી એટલે દમણનો દારૂનો ટેસ્ટ અલગ આવે છે અને રાજસ્થાનનો અલગ આવે છે. તો આ બધા રાજ્યોમાંથી જે દારૂ આવે છે, તો ફકીર વાઘેલા જ્યારે નશાબંધી મંત્રી હતા ત્યારે પ્રશ્ન એવો થયો કે આપણે પકડીએ છીએ કરોડો રૂપિયાનો દારૂ, અને પછી એક દિવસ કોર્ટનો ઓર્ડર લઈને એને ગોઠવીને એના ઉપર રોડ રોલર ફેરવીએ છીએ. એટલે દ્રશ્ય કોઈના માટે બહુ બધા લોકો માટે આઘાતજનક હોય, પિતાના અવસાન જેટલું એ દ્રશ્ય હૃદયદ્રાવક હોય છે કે યાર શું કરો છો તમે યાર આ રાજ્યની અંદર. સરકારને પણ આવો વિચાર આવ્યો હતો કે યાર આપણે એને શું કામ ફોડી નાખીએ, આને બીજા રાજ્યમાં વેચીએ, તો જે રાજ્યમાં દારૂબંધી નથી એ રાજ્ય આપણે ટેન્ડર બહાર પાડીએ કે ભાઈ અમે પકડ્યો છે દારૂ 500 કરોડનો એક વર્ષમાં, અમારે વેચવો છે, જેને લેવો હોય ટેન્ડર ભરે. ત્યારે કેટલાક બુદ્ધિશાળી અધિકારીઓ એવું સમજાયું કે આ દારૂ પ્યોર છે, આમાં ભેળસેળ નથી, એની ગેરંટી સર કોણ સર્ટિફિકેટ આપશે? આપણે તો સર્ટિફિકેટ નહીં આપી શકીએ કે આ પ્યોર દારૂ, કારણ કે આપણે ત્યાં બનતો નથી દારૂ, આપણા રાજ્યમાં બનતો નથી, આપણા રાજ્યમાં ફેક્ટરી નથી. અને જો આ દારૂ આપણે કોઈક રાજ્યને વેચ્યો, ત્યાં દુકાનમાં ગયો અને ત્યાં લઠ્ઠાકાંડ થયો હતો, એટલે પછી એ વિચાર પડતો મુકાયો. પણ દારૂ બંધી હટાવી લેવી જોઈએ એ વિષય ઉપર શંકરસિંહ વાઘેલા સિવાય કોઈ બોલ્યું નથી. શંકરસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે પણ નહોતા બોલ્યા. એટલે આ હિંમતવાળો વિષય છે, આપણે દમ ચાલુ રાખીએ. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. દારૂ બંધી હોવી જોઈએ ન હોવી જોઈએ એને લઈને તેમણે વિગતે વાત કરી. આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું. અત્યારે મને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.